નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં નશાના કાળા કારોબાર સામે અકોટા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અકોટા ગાર્ડન પાછળથી કારમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લઈને આવેલા ઋષભ શાહ નામના આરોપીને પોલીસે હાઇબ્રિડ ગાંજા સાથે રંગે હાથ ઝડપી પાડ્યો છે. અકોટા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે અકોટા ગાર્ડન પાછળના ભાગે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કાર લઈને પહોંચેલા શંકાસ્પદ ઈસમની તલાશી લેતા તેની પાસેથી હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી આરોપી ઋષભ સુનિલ શાહને દબોચી લીધો હતો અને તેની પાસેથી આશરે 108 ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો તેમજ હેરાફેરીમાં વપરાયેલી કાર કબજે કરી હતી. અકોટા પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આ નશાનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાઇબ્રિડ ગાંજા સાથે પકડાયેલા આરોપીની પૂછપરછમાં નશાના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.